એ ભગવાન એવી તો આમ મારા હું ભૂલ થઈ હા તો મારા એક ને એક કુંવર જેવા છોકરાને તે ગોડો કરી દીધો. હવે આ ગોમ વાળાને ખબર પડશે કે સરપંચનો છોકરો ગોડો છે તો મારું આબરૂનું હું. અને એક બાજુ ગરમી તો જો અલે આ યાર ગળું હુકાઈ ગયું. અલે ચિરાગિયા ચિરાગિયા લે આ છોકરો વાપરતો કેમ નહીં અંદર જઈને જોવા દે. લે ટ્રેનના ટોકા પાડું વાપરતો કેમ નહીં ફોનમાં મંડ્યો રે. તે ફોન નહીં કરાતો તો એની બદલે મારે ફોન કરવાનો હોય તું દિલ્હી આગળ આખો હો. તમે તો કીધું ફોન લઈ આવતી વખત કે કોઈ ફોન હોય તો જ ફોન કરવાના. તને એટલા માટે ફોન કરવાનો ઘેર તો હો. હવે સોનો રહી જા રોઈને હેડ. બાપા છોકરો તો હાવ કે દાડો જાય એમ ગોડો થતો જાય. હવે હું આબરું રે અમારી ગામમાં ખબર પડશે તો. એટલે ચીકી ભા આવો આવો બેહો બેહો અમથા ભાઈ આવો. બેહો બેહો ખાટલા. આ બે કેવું કો મોજ ને. બસ અમાર તો મોજ છે. તમારે કેવું કહો તમારે લીલા લેર ને. અમારે મોજ છે ને લીલા લેર છે. એટલું જ જોવા યાર બીજું શું જોવે. એટલે ચિરાગ આ નહીં વાપરો મને જઈને જ કેવું પડશે. હા હરું આવ્યો તો હ પણ મને મારા રાતની ખબર પડી જાય કે મારો છોકરો ગોડો આ તો આખા ગામમાં હો કરી નાખશે કે સરપંચનો છોકરો ગોડો સરપંચનો છોકરો ગોડો. એટલે આ પૂડો હું વિચારે ચડ્યા ચીકી ભા તમે. કોઈ નહીં યાર આ તો યાર વિચાર કરું મનમાં. લો એટલે ખાલી ગ્લાસ કેમ લાવ્યો માં પાણી પીવું તું. તમને ચવાણું ભાવે? હોવા. મંચુરિયન ભાવે? હોવા. દાળ ભાત ભાવે? હોવા. પાણી આવ્યું? હોવા. પી લો તાન. મસ્તી કરે અમથા ભાઈ આ તો આ ઇન્સ્ટાગ્રામ આખો દા મચેડ એટલે રીલ નો મગજ ઉપર પ્રભાવ પડી ગયો એનો. એટલે આ રીલ નું જ બધું વારે બધું રીલ નું જ કરે તું એ બધું જવા દો. ચાલે તું ચાલે તો જા. કાકા ચા ગાયની દૂધની લાવું કે ભેંસના દૂધની? ગાયના દૂધની તો દરરોજ પીવું તું, ભેંસના દૂધની બનાવ્યા. અને હું કહું ફળમાં બનાવું કે ગોળમાં? હવે ગોળ વાળી તો તા કાચી દરરોજ પાવા, તું ફળ વાળી લેતા છે. રકાબી સ્ટીલની રકાબી લાવું કાચની? સ્ટીલની તો ઘેરે પીવું, કાચની લાવજે એટલે ગરમી બહુ પેલું કાચની સારું રહે. ચા લેવા જા કે ભૂડા લપોકું મહેમાન બેહી રહ્યા ખબર નહીં પડતી. ચા લેતા ફટોફટ. લો કાકા ચા. લે આહુ મસ્તી કરો તું. તમને કીધું કે ખોટની પીવશો ગોળની કે ગોળની દરરોજ પીવું, રકાબી દરરોજ પીતા હશો તો ખાલી રકાબી પીવો કોક દાડો, ભરેલી તો દરરોજ પીતા હશો તમે ચા. જતી અંદર નહીં જોતી ચા જા. એ બાર હોટલે હું પીવડાવું જા તું જા. પપ્પા મને 10 રૂપિયા આપતા. તમે 10 રૂપિયા શું કરવા? મારે બિસ્કિટ લેવું. એ તો હું ના આમથા ભાઈ હવે બજારમાં અમને ચા પીવા લઈ જાઉં ને એટલે હું લેતા જા બિસ્કિટ તા જે જોવું હોય. ના મારે ટીવી માં જ લેવું. પેલી એડવર્ટી માં આવ્યું કે એક ના અંગાથી એક બિસ્કિટ ફ્રી આપો. સારું લે ભાઈ લે. હજુ કેટલું છુપાવશો તમે ચીકી ભા કે તમારા છોકરાનું ભમી ગયું, રોવાલું થઈ ગયું? શું કરું યાર અમથા ભાઈ, હું તો કોઈના છુપાવવા માંગતો નહીં પણ સરપંચનો છોકરો ગોડો થઈ ગયો એ ગામ વાળાને ખબર પડે તો મારી આબરૂનું શું યાર. એટલા માટે થઈને વાત છુપાવી પડી. હવે તમે યાર ગામમાં ચોઈસ જઈને કહેતા નહીં યાર મારી આબરૂનું શું રે. હાથ જોડું તમારા હાથ મારી હમું ના જોડો તમે. ગોઠના તમે મારથી મોટા ને તમે સરપંચ તો હું શું કહું, મુએ એમાં બાયડીનું જ કહેવા આવ્યો તો યાર તમારા છોકરાને જેમાં વહુનું ના હોય બીજું તો હું તમને કહેવાય તો કે દવાખાન પર ખાડા લઈ ગયું એટલે ભમી ગયું યાર.
તમે જો ને રાતના 12 વાગે લાલીન પાવડર ને મેકઅપ કરીને પેલા નવું ગીત નીકળ્યું ને એક રાજાની હો રાણી એ ગીત ઉપર ડાન્સ કર કરે આખો દાડો આખી રાત. એ તો તમારા ઓબાની વેમ છે. નકર અત્યારે તો એક રાણીના હો રાજા હોય, એક રાજાના હો રાણીઓ નહીં હોતી. અત્યારે જમાનો બદલાઈ ગયો. વાત સાચી હો તમારે, ₹1,00,000 વાત. જમાનો બદલાઈ ગયો. સારું હેડો તમે કાલ બાલ આ વેલા નવરા બવરા તમે તો નોકરી જો, અમે શેતરજી હું તો નવરો જ હોય, જાણ કોતાન જાઉં. એટલે કાલ તમે મારા ઘેર બોલાવા આવજો, આપણે કાલ દવાખાને લઈ જવું. તો સારું હેડો તને હું ટાઈમ જોઈને કાલ આય બરોબર, નોકરીની રજા પાડું કાલ આપણે લઈ જઈએ દવાખાને. હારે મગજથી હારા થાય તો આપણું યાર બધું ટેન્શન બધું જાય ને દૂર. સારું હેડો તાર મળીએ. સારું હેડો, જય માતા.